નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપથી પૂર્ણ થાય તે હેતુસર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિકાસ કાર્યોમાં દરેક મિલકત ધારકનો સમયસરનો વેરો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આમ છતાં અનેક મિલકત ધારકો લાંબા સમયથી બાકી વેરો ભર્યા વિના રહેતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા કડક પગલા રૂપે મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રયાસ અંતર્ગત બારકોસિયા રોડ પર આવેલી 4 દુકાનોને વેરા બાકી હોવાથી સીલ કરવામાં આવી છે. તેમજ સ્ટેશન પાછળ રેલવે ગોદી નજીક આવેલ સીપી મિસ્ત્રી કારખાનું પણ બાકી વસૂલાત ન થતા સીલ કરવાની કાર્યવાહી અમલમાં મુકાઈ છે. તેની કુલ બાકી રકમ રૂપિયા 2,45,879 થાય છે. કાયમી નોટિસો આપ્યા છતાં બાકી રકમ ન ભરાતા આ પગલા અનિવાર્ય બન્યા હતા. શહેર વિકાસ, મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છતા તેમજ જનહિતના કાર્યો માટે વેરાની આવક અતિ મહત્વપૂર્ણ છે. તેથી બાકીદાર મિલકત ધારકોને શક્ય તેટલી વહેલી તકે પોતાનો બાકી વેરો ભરવા મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે, જેથી સીલિંગ અથવા અન્ય કડક પ્રશાસકીય કાર્યવાહીથી બચી શકાય. મહાનગરપાલિકા આગળ પણ આવા પગલાં સતત ચાલુ રાખશે અને શહેરમાં બાકી વેરાવાળી મિલકતોની યાદીને આધારે તબક્કાવાર કાર્યવાહી અમલમાં મૂકશે. હું આનંદ ઉકાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મહાનગરપાલિકા. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે જે બાકી મિલકતદારો છે એમની પાસેથી પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી માટે એક રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જે 31/12/2025 એમની અંતિમ તારીખ છે. અને આ રિબેટ સ્કીમ અંતર્ગત 1/10/2025થી અત્યાર સુધી 14,966 મિલકતદારોએ આનો લાભ મેળવેલો છે. અને એ બદલ કુલ 4,39,00,000 જેટલી મિલકત વેરાની રકમ જમા થયેલ છે. આ સિવાય ઘણા લાંબા સમયથી કેટલાક મિલકતદારો એ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નથી કરેલી, તો એની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં આશરે 14 મિલકતદારો સામે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. આપની શું અપીલ છે? મારી જનતાને અપીલ છે કે મહાનગરપાલિકાના તમામ રહીશો છે એ એમનો મિલકત વેરો સમયસર ભરી દે અને આ રિબેટની યોજના જે છે એનો મહત્તમ લાભ ઉઠાવે, જેથી કરીને અમને પણ મહાનગરપાલિકા પણ સાથ સહકાર મળી રહે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.